એક દાડો જ્યારે ઈસુ મનખાને શિક્ષણ આલી રહ્યો હતો ત્યારે મૂસાનું નિયમ હિકાડવાવાળામાંનો એક જણો ઉઠ્યો અને એમ કેને ઈસુને પારખવા હારું પૂછ્યું, હે ગુરુ, અમર જીવન મેળવવા હારું હું કરો? ઈસુએ એને કીધું, મૂસાના નિયમમાં હું લખ્યું હે તો એને કેમ સમજે હે? એને જવાબ આપ્યો, તો પ્રભુ પોતાના પરમેશ્વર પર પોતાના પૂરા મનથી અને પોતાના પૂરા જીવથી અને પોતાની પૂરી બુદ્ધિથી અને પોતાના પૂરા બળથી પ્રેમ રાખ અને તારા પાડોશી પર પોતાની જેમ પ્રેમ રાખ. ઈસુએ એને કીધું, તે બરોબર જવાબ આપ્યો, ઈયુસ કર તે તને અમર જીવન મળે. પણ એને માણસે પોતાની વાત સહી સાબિત કરવાની આ હતી. ઈસુને પૂછ્યું, તે મારો પાડોશી કોણ હે? ત્યારે એને દાખલા દ્વારા જવાબ આપ્યો, એક માણસ યરુશલેમ શહેરથી યરીહો શહેરમાં જઈ રહ્યો હતો. ત્યારે ડાકુએ એને ઘેરેને મારકૂટ કરી અને એના શિશ્ર અને હર વસ્તુ જે એને કન હતી ઉડાડ લીધું અને એને અધગવલો છોડીને જતા રહ્યા. અને એવું થયું કે એને જ રસ્તે એક યહૂદી યાજક જઈ રહ્યો હતો, પણ એને પડેલો બાળેને એની કઈ મદદ કર્યા વગર એને બાજુમાં થઈને જતો રહ્યો. એવી જ રીતેથી એક લેવી માણસ જે મંદિરમાં કામ કરતો હતો એની જગ્યાએ આવ્યો, વયો હતો. એને પડેલો બાળેને એની કઈ મદદ કર્યા વગર એને બાજુમાં થઈને જતો રહ્યો. પણ એને બાદ સામરિયા પ્રદેશનો એક આદમી વ્યાં થઈને જઈ રહ્યો હતો. ત્યારે એને બાળેને દયા આવી અને એને કન આવીને એના ઘાવ પર તેલ અને દરાકનો રસ નાખ્યો અને ફેર એને પર પાટા બાંધ્યા અને પોતાના ગધેડા પર ચડાવીને આરામ કરવાના ઘેરમાં લઈ ગયો અને એની સારવાર કરી. અને બીજે દાડે એને 2 દાડાની મજૂરી કાઢીને આરામ કરવાના ઘેરના માલિકને આલી અને કીધું, એની સારવાર કરજે અને જે કંઈ હજુ ખર્ચો થાય વહેયો હું વળતો આવીને તને આલ દે. ત્યારે ઈસુએ એને પૂછ્યું, આવું તારી સમજમાં જેના સામરી માણસને ડાકુએ મારકૂટ કરીને લૂંટ્યો હતો એનો પાડોશી એનો તાણામનો કોણ કહેવાયો? એને જવાબ આપ્યો, વહેયો જેને એને પર દયા કરીને એની સારવાર કરી. ઈસુએ એને કીધું, જા તું હુદો એવું જ કર. જ્યારે ઈસુ અને એના શેલા રસ્તામાં જઈ રહ્યા હતા તે વયા એક ગામમાં પહોંચ્યા. ત્યાં માર્થા નામની એક બજેરે એનાને પોતાના ઘેરમાં બોલાયા અને મરિયમ નામની એની એક બોન હતી. વે ઈસુને પોગક અને નિશ બેહીને એનું વસન સાંભળવા માંડી. પણ માર્થા એના હારું ખાવાનું બનાવતા ગભરાઈ ગઈ અને ઈસુ કને આવીને કહેવા માંડી, હે પ્રભુ, હું તને કઈ સુધી ચિંતા નહીં કે મારી બોન મને કામ કરવા હારું મારી મદદ નહીં કરતી? એટલે હારું એને કે મારી મદદ કરે. પણ પ્રભુ ઈસુએ એને જવાબ આપ્યો, માર્થા, હે માર્થા, તો ઘણી વાતો હારું ચિંતા કરે અને ગભરાય હે, પણ એક વાત જરૂરી હે અને એના તાજા ભાગને મરિયમે પસંદ કરી લીધો હે, જે એને કનથી કોઈ ઉડાડી નહીં શકે.